શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગરમી વધતા વડોદરાના લોકો પરેશાન થઈ ચૂક્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે છે। લીંબુ શરબત અને લસ્સીની માંગ વધી રહી છે। ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાની દુકાનો પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો ભારે ગરમીથી બચવા માટે લોકો હવે ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। ઘરની બહાર નીકળતાની સાથે જાણે કે અગનગોળા વરસી રહ્યા હોય તે પ્રકારે ગરમ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે અને સાથે જ તડકાનો પણ માર જેનાથી બચવા માટે લોકો પોતાને હાઇડ્રેશન પૂરું પાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। વધુ માહિતી સંવાદદાતા જયંતિ આપી રહ્યા છે। જયંતિ, વડોદરામાં ખાસ એવી ગરમીનો પારો લગાતાર વધતો રહ્યો છે। જાણવા માંગીશું હાલ ગરમીને કારણે કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી ઝરના, જે રીતે તમે કીધું કે અગનગોળા વરસી રહ્યા હોય તે જ પ્રકારની ગરમી જે છે વડોદરા શહેરમાં વરસી રહી છે અને અત્યારે હાલમાં તમામ નાગરિકો છે કે તેઓ ગરમીથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કહી શકાય કે ગરમીના કારણે જે બીમારી જે છે તે ઝાડા ઉલટીના કેસો છે તે પણ વધારો થયો છે। ત્યારે વડોદરા શહેરના જે તમામ નાગરિકો છે કે તેઓ અત્યારે હાલમાં ગરમીથી રાહત મેળવવા માટે લસ્સી છે, ઠંડા પીણા છે તે પી રહ્યા છે। હાલમાં જોઈ શકાય છે આપણી સાથે જે નાગરિક છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ગરમીથી બચવા માટે કયા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે? હું અહીં કામથી આવ્યો હતો કુબેર ભવન, પણ મેં 2-3 વર્ષથી એમને અહીં લસ્સી પીવા આવું છું। આ બાજુ આવતો હોય કોઈ કામથી તો એમનો લસ્સી પીને જ જાઉં અને તાપમાં લસ્સી બહુ સારી રહે। મુખ્યત્વે વાત કરીએ તો ગરમી ખૂબ જ વધી રહી છે, તો શું લાગે છે કે ગરમીથી બચવા શું કરવું જોઈએ? ગરમીથી બચવા માટે થોડું પાણી રાખવાનું આપણે જોડે અને લસ્સી અને દૂધનો પ્રોડક્ટ પીવાનું, એ બધું રાખવાનું, છાશ પીવાનું, લસ્સી ફ્રૂટના જ્યુસ પીવા જોઈએ। શું કહો છો, ગરમીનો પારો અત્યારે ખૂબ જ વધી રહ્યો છે, કઈ રીતે ગરમીથી બચવાના પ્રયત્નો કરવા? मैं तो ये बोलूँगा जनता को कि कम से कम जितने चीज़ें हैं आपके पास वो लेके चले साथ में। टोपी हो गया, काफ़ी सारी ऐसी चीज़ें हैं जो गर्मी से बचा सकती है आपको। तो बाकायदा 2-3 साल से मैं भी आ रहा हूँ यहाँ पे। लस्सी अच्छी है, स्वाद भी बहुत अच्छा खासा इनका। मतलब चाहूँगा यहाँ से जब निकलो तब लेके निकले। ગરમીમાં લોકો રાહત મેળવવા માટે લસ્સી પી રહ્યા છે। આપણી સાથે બીજા પણ વ્યક્તિઓ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે અને અત્યારે તમે કઈ રીતે ગરમીથી બચવાનો પ્રયત્ન કરો? ગરમીના બચવા માટે પ્રયત્ન તો ઘણા બધા છે, પણ લોકોને કોઈ પહોંચી નહીં વળી શકતું એને માટે જેની પાસે પૈસા છે તો બહાર જઈને લસ્સી પી શકે છે, આઈસ્ક્રીમ ખાઈ શકે છે। ગરીબ માણસ હોય તો કઈ શું શકે, જે રોજબરોજ આવું લોકલ મજૂરી કરે છે એ લોકોને પુષ્કળ છે। તો મારે તો એવું જ છે કે જેનાથી જેટલી બી સેવા થતી હોય કે રોડ પર મજૂરો કામ કરતા હોય તો એને કંઈ પાણીનું કે કંઈ ઠંડા પીણાની સુવિધા આપે એવી મારી વિનંતી છે। ઠંડા પાણીની સુવિધા આપે તેવી નાગરિકોને અત્યારે છે। જોઈ શકો છો કે અહીંયાના જે નાગરિકો છે કે તેઓ અત્યારે ગરમીથી રાહત મેળવવા માટે ઠંડો પીણાનું સેવન જે છે તે કરી રહ્યા છે। મહિલાઓ સહિત જે લોકો જે છે કે તેઓ અત્યારે ઠંડુ પીણું જે છે તે પી રહ્યા છે। આપણે તેઓ સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરીશું કે હાલમાં જોઈ શકાય છે કે જે રીતે ઠંડા પીણાને લઈને મોટી સંખ્યામાં લોકો જે છે કે તેઓ અત્યારે આવતા હોય છે। આપણે અહીંયાના લસ્સી સેન્ટરના જે ઓનર છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ગરમીનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, કઈ રીતે લોકો રાહત મેળવવા માટે લોકો આવી? અત્યારે જે રીતે ગવર્મેન્ટ પ્રશાસને જે ઓરેન્જ જાહેર કરેલું છે બરાબર છે, ગરમીનો પારો અત્યારે 43 ડિગ્રી 44 ડિગ્રી પડે છે અત્યારે, તો ગરમીના સમયમાં લોકોએ મીડિયા દ્વારા બી કહેવામાં આવે છે કે 1 થી 4માં કામ વગર નીકળવું નહીં બરાબર। બટ સમટાઈમ ફિલ્ડમાં ફરતા જે લોકો છે એ પોતાના સહારા લેવા માટે કાં તો કોલ્ડ ડ્રિંક, ઠંડા પીણાનો ઉપયોગ કરે છે, પોતાના શરીરને પ્રોટેક્શન કરવા માટે માસ્ક યા फिर કેપનો ઉપયોગ કરતા હોય છે। લસ્સી, છાશ યા ગન્ને કા જ્यूस એ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે બરાબર। હાલમાં જે તમામ લોકો જે છે કે તેઓ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। સાથે જો વાત કરીએ તો તમામ ગરમીથી બચવા માટેના અનેક ઉપાયો જે છે તે વડોદરા શહેરના નાગરિકો કરી રહ્યા છે। ત્યારે જી 24 કલાકના ન્યૂઝ માધ્યમથી અમે તમામ દર્શકોને પણ કહીએ છીએ કે ગરમી ખૂબ વધી રહી છે, ત્યારે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે ગરમીથી અનેક બીમારીઓ થઈ શકે છે। કહી શકાય કે બીમારીઓમાં વધારો થતાં વડોદરા શહેરમાં પણ હોસ્પિટલોમાં અત્યારે બેડ છે તે ફૂલ થવાયા છે। ત્યારે કહી શકાય કે હાલમાં ગરમી અતિશય વધતા લોકોએ ઘરમાં જ બેસવું જોઈએ અને ઠંડા પીણા છે, જ્યુસ છે તેઓનું સેવન જે છે તે કરવું જોઈએ। જી બિલકુલ, આભાર જયંતિ। તો લોકો હાલ ઠંડા પીણાના સહારે અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ લગાતાર કરવામાં આવી રહી છે।
તો આ તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રેસકોર્સ રિંગ રોડ સહિતના તમામ રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। તો ગરમીને કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે। 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો જાય તેવી શક્યતાઓ છે। ઠંડા પીણાનો સહારો લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર હીટવેવને કારણે ગરમીનો પ્રકોપ છે તે સતત વધી રહ્યો છે। આજે પણ સતત 5મા દિવસે રાજકોટ શહેરનું તાપમાન 42 ડિગ્રી કરતા વધુ છે તે નોંધાયું છે। આ તરફના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે રેસકોર્સ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાં લોકો બપોરના સમયે બહાર નીકળતા ક્યાંક અચકાતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। રસ્તાઓ છે કે જે જાણે સુમસામ ભાસતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે લોકો ઘરની બહાર નીકળે છે તેઓ પણ ફોર વ્હીલનો સહારો છે તે લેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર હીટવેવનો પ્રકોપ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ગરમીને કારણે સિવિલ હોસ્પિટલની અંદર હીટસ્ટ્રોકના બનાવો છે તેના અંદર વધારો છે તે નોંધાયો છે। હીટસ્ટ્રોક લાગવા અને લૂના કારણે ઝાડા ઉલટી સહિતના કેસ છે તેની અંદર 10 થી 20% જેટલો ઉછાળો છે તે નોંધાયો છે। લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે તે પ્રકારે સતત આરોગ્ય વિભાગ દ્વારા અપીલ છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, વધુમાં વધુ લોકો પ્રવાહી પીણું પીવાનું પસંદ કરે આ પ્રકારની અપીલ છે તે લોકોને કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર હીટસ્ટ્રોકના જે બનાવો દાખલ થતા હોય છે તેના માટે થઈને 25 બેડની ખાસ સુવિધા છે તે ઊભી કરવામાં આવી છે। એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। રાજકોટની અંદર જે રીતના ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે ત્યારે બિનજરૂરી લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવા માટેની અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ જે લોકો કામ ધંધાથી બહાર નીકળી રહ્યા છે તે મોં પર રૂમાલ અથવા તો કપડું બાંધીને નીકળી રહ્યા છે। એટલું જ નહીં, ગરમીથી બચવા માટે થઈને લોકો ગોગલ્સ અને ટોપીનો સહારો છે તે પણ લેતા જોવા મળી રહ્યા છે। ઠંડા પીણાની જે દુકાનો આવેલી છે ત્યાં પણ લોકોનો જમાવડો છે તે જોવા મળતો હોય છે, કારણ કે ગરમીથી બચવા માટે થઈને લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। હજુ પણ આગામી 5 દિવસ સુધી હીટવેવ સૌરાષ્ટ્રની અંદર રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેને કારણે જ 44 ડિગ્રી જેટલું તાપમાન થાય તેવી પણ પૂરી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।